ગોંડલના ગણેશે જે માથાકૂટ કરી એ બાદમાં જે પીડિત છે તેના પિતા રાજુ સોલંકી મેદાનમાં આવ્યા અને તેના કારણે તેની પાછળ દલિત સમાજ પણ મેદાને આવ્યો। અત્યારે રેલી ચાલી રહી છે, પરંતુ આ દરમિયાન સમાચાર મળી રહ્યા છે કે ગઈકાલે રાજુ સોલંકીના ભાઈ જવો સોલંકી ડૉક્ટરના ટાંટિયા ભાંગી ચૂક્યો છે, ડૉક્ટરને હોસ્પિટલના બિછાને પહોંચાડી ચૂક્યો છે। અને આ લુખ્ખાગીરી, દાદાગીરી અને આ સામાજિક તત્વ નહીં તો બીજું શું? સમાજોએ પણ વિચારવું પડશે, લોકોએ પણ વિચારવું પડશે કે ક્યાંક આપણે કોઈની ખાનગી બાબતોમાં રસ લઈ સામાજિક મુદ્દો બનાવી કોઈ વ્યક્તિને એટલી હદે પણ મોટા ન બનાવી દઈએ કે તે ફરીથી સમાજ માટે નવી મુશ્કેલી પેદા કરે। વિગતવાર વાત કરીએ, જવાએ શું કર્યું જૂનાગઢમાં। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, હું છું આપની સાથે તુષાર બસિયા। નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ગોંડલ અને જૂનાગઢ આ બંને ગામ હાલ ચર્ચામાં છે, કારણ કે ગોંડલ અને જૂનાગઢની વચ્ચે અત્યારે એક યાત્રા આગળ વધી રહી છે, જે રેલી છે દલિત સમાજની। કારણ કે ગોંડલમાં જયરાજસિંહના પુત્ર ગણેશ જાડેજાએ જૂનાગઢની અંદર એક દલિત યુવકને અપહરણ કરી માર માર્યો તે પ્રકારના આક્ષેપ સાથેનો ગુનો નોંધાયો અને દલિત સમાજ એકત્રિત થયો અને મુદ્દો દલિત સમાજ તરફ જતો રહ્યો। આજે દલિત સમાજની યાત્રા છે, જે યાત્રા ગોંડલ જઈ રહી છે, આ રેલી છે। તેમનું કહેવું છે કે અમને ન્યાય મળવો જોઈએ, અમારા અધિકારોનું હનન થઈ રહ્યું છે। અને સાથે જ આ સમાચારોની વચ્ચે જેમ ગણેશ ગોંડલ અખબારોમાં ચમક્યા એ જ રીતે ચમક્યા રાજુ સોલંકી તેમના કથિત વાયરલ ઓડિયો રેકોર્ડિંગના કારણે, તેમના નિવેદનોના કારણે, માધ્યમોના સમાચારના કારણે। અને માધ્યમોમાં જ્યારે તમે સમાચાર બનવા લાગો ત્યારે ઘણી વખત એવું પણ બનતું હોય છે કે તમે જમીન ઉપરથી પગ લઈ લેવા લાગો છો અને આસમાન તરફ નજર રાખવા લાગો છો। આ કરવું કેટલું સારું કેટલું ખરાબ તેની કોઈ હિદાયત આપવાનો અહીં આશય નથી, પરંતુ મારે કહેવું છે કે ગઈકાલે જૂનાગઢમાં જવો કોણ છે? તો આ જવો એ છે રાજુ સોલંકીનો ભાઈ છે। જવો પોતાની સાથે 4 વ્હીલ વાહનમાં 3 થી 4 લોકોને લઈ અને રશીદભાઈ કરીમભાઈ વાંચેશા નામના એક મુસ્લિમ ડૉક્ટર છે તેમને આંતરી તેમની સાથે ગાડી અથડાવે છે। 4 વ્હીલ અથડાયા બાદ ડૉક્ટર નીચે પટકાય છે, નીચે પટકાયેલા ડૉક્ટરને અનહદ માર મારવામાં આવે છે અને તેના કારણે ડૉક્ટરને હાલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે। અને અમારા સૂત્રોનું કહેવું છે કે કેટલીક મેજર ઇન્જરીના કારણે તેમની સર્જરી પણ કરવામાં આવશે। નવજીવન ન્યૂઝ પ્રયત્નશીલ છે તેમની સુધી સંપર્ક કરી પહોંચવા માટે, પણ સવાલ એ છે કે આ જવાનો આટલો આતંક જૂનાગઢમાં થાય કઈ રીતે અને શા માટે? આ ફરિયાદમાં તો એવું કહેવાનું છે કે ડૉક્ટર પારિવારિક ઝઘડાના પ્રશ્નના સમાધાનમાં વચ્ચે પડ્યા હતા, તેનો ખાર રાખી આ જવો ડૉક્ટર પર હુમલો કરે છે। એક તરફ આજે દલિતોની યાત્રા નીકળી રહી છે કે અસામાજિક તત્વ ન જોઈએ, કોઈ સમાજ સામેની અમારી લડાઈ નથી, એક વ્યક્તિ સામેની લડાઈ છે। તો આજે જૂનાગઢમાં પણ એક વ્યક્તિ છે, જે વ્યક્તિએ આજે કૃત્ય કર્યું છે એ લુખ્ખા જેવું કર્યું છે, ગુંડા જેવું કર્યું છે, અસામાજિક તત્વ જેવું કર્યું છે। જો આ ડૉક્ટરની ફરિયાદમાં તથ્ય છે અને ખરેખર આ ડૉક્ટરના પગ જે છે એ જવાએ ભાંગી નાખ્યા છે। ગઈકાલે એ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા વિવેકાનંદ ગ્રાઉન્ડમાં સવારના 10:30 વાગે આ ગુનાના જે ફરિયાદી છે રશીદ કરીમભાઈ વાંચેશા પોતાનું મોપેડ સ્કૂટર લઈને જઈ રહ્યા તે સમયે આ ગુનાના આરોપી સાવન ઉર્ફે જવો બાવજીભાઈ સોલંકી અન્ય 3 અજાણ્યા શખ્સો સાથે આવેલા અને તેમના પાસે તલવાર અને પાઇપ વડે હુમલો કરી સ્કૂટર અથડાવી જાનથી મારી નાખવાના ઈરાદે તેમના બંને હાથ અને બંને પગ પર જીવલેણ ઈજાઓ પહોંચાડેલી। ત્યારબાદ જે ફરિયાદી છે તેમનો મોબાઈલ અને ખીચામાંથી 900 રૂપિયાની લૂંટ કરીને જતા રહેલા। આ બાબતે એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં એફવીસીની કલમ 397, 307, 323 મુજબ ગુનો દાખલ કરવામાં આવેલો છે। ફરિયાદીના જણાવ્યા મુજબ આરોપી સાવન ઉર્ફે જવો સોલંકી અને તેમના આરોપીની વાઇફને વચ્ચે મંદુક હોય। આ બાબતે આ જે ફરિયાદી છે રશીદ વાંચેશા તે પ્રાઇવેટ ડૉક્ટર તરીકે પ્રેક્ટિસ કરતા હોય અને સમાધાનની માં વચ્ચે પડતા આ બાબતે આરોપીને લાગી આવતા હુમલો કરેલાનું હાલ પ્રાથમિક દ્રષ્ટિએ જણાઈ આવેલ છે। હાલ આરોપીઓને પકડવા માટે એ ડિવિઝન પોલીસ સ્ટેશનની અલગ અલગ ટીમો મહેનત કરી રહી છે। આ મામલે જૂનાગઢ શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો છે। આ મામલાની તપાસ હાલ પોલીસ કરી રહી છે અને જવાની શોધખોળ પણ ચાલી રહી છે। ધ્યાન રાખજો, જવો ક્યાં આ રેલીમાં દેખાય તો આપણી પણ પહેલી ફરજ છે, કોઈ ભાગતો આરોપી પોલીસ પકડથી દૂર હોય ત્યારે તેની પણ માહિતી આપવી જોઈએ। આપણો સમાજ છે, આપણા સમાજના અધિકાર છે, હનન થાય ત્યારે લડવું પડે, પરંતુ ક્યારેક આપણી લડાઈ બીજી દિશામાં ન જાય એ પણ જોવું પડે।
આ જ પ્રકારના સમાચારો, આ જ પ્રકારની પડદા પાછળની કહાની અને વાસ્તવિકતાને જો તમારે જોવી છે તો નવજીવનની આ ચેનલ સાથે જોડાઈ જાઓ, સબસ્ક્રાઈબ કરી લો, વિડીયો શેર કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરા